Hi students, myself Madhvi Parmar. I am working as a biology teacher in Satkeval Vidya Mandir Sarsa. આજે આપણે ધોરણ 12નો યુનિટ નંબર 2 જે છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનનની ઘટના એના વિશેની માહિતી મેળવી હતી. આજે આપણે એ જ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ્સ એનો એક ટોપિક છે મેગાસ્પોરોજિનિયમ અને ફિમેલ ગેમેટોફાઇટ એટલે કે મહાબીજાણુ જનન અને માદાજન્યુજનક અવસ્થા વિશેનો અભ્યાસ કરીશું કે મહાબીજાણુ જનન મેગાસ્પોરોજિનેસિસ શું છે અને ફિમેલ ગેમેટોફાઇટ દેટ મીન્સ કે માદાજન્યુજનક શું છે એના વિશેની માહિતી મેળવીશું. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે ડેફિનેશન જોઈશું એટલે કે વ્યાખ્યા જોઈશું. કોની? મહાબીજાણુ જનન કોને કહેવામાં આવે છે? તો અહીં સૌ પ્રથમ મહાબીજાણુ માતૃકોષ એટલે કે MMC જેનું ફૂલ ફોર્મ છે મેગાસ્પોર મધર સેલ. એ મેગાસ્પોર મધર સેલમાંથી મહાબીજાણુનું નિર્માણ થાય છે જેને આપણે કહીએ છીએ મહાબીજાણુ જનન કહી શકાય. એટલે કે મેગાસ્પોર મધર સેલ એ ઓલવેઝ કેવો હોય છે? દ્વિકીય અવસ્થામાં હોય છે એટલે કે ટ્વાઇઝન હોય છે. એનું અર્ધીકરણ થશે તો એક કોષમાંથી કેટલામાં રૂપાંતર પામશે? 2માં વિભાજન પામશે કે જે 2 એકકીય કોષો સર્જે છે અને એનું ફરીથી અર્ધીકરણ થશે તો 4 કોષોવાળી અવસ્થા આપણને જોવા મળશે અને એ 4 કોષીય અવસ્થામાં 3 કોષો અવનત પામે એટલે કે નાશ પામે અને એમાં રહેલો એક કોષ છેલ્લો જે છે જે ચલાઝા બાજુ હોય છે એ શું થશે? એક્ટિવેટ રહેશે અને ત્યારે એનું વિભેદન થશે. વિભેદન થાય એટલે 3 કોષો નાશ પામે અને એક જ કોષ કેવો રહે? સક્રિય રહે. તો અહીં અંડકના પ્રદેહના અંડછિદ્રીય પ્રદેશમાં સામાન્યતઃ એક મહાબીજાણુ માતૃકોષ ઉત્પન્ન થાય એટલે કે ટ્વાઇઝનવાળો જે એક કોષ છે એ જ ઉત્પન્ન થાય અને મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામે તો 4 મહાબીજાણુ સર્જે. એટલે કે પ્રથમ અર્ધીકરણમાં 2 બીજાણુઓનું નિર્માણ થાય. સેકન્ડ પ્રોસેસમાં કેટલા બીજાણુઓનું નિર્માણ થાય? 1માંથી 4 બીજાણુઓ સર્જે છે એટલે કે 4 મેગાસ્પોર સર્જે છે. અહીં પ્રદેહના અંડછિદ્રીયના છેડે આવેલ એક મહાબીજાણુ માતૃકોષમાંથી અંડકનું વિભેદન થાય છે. આ જે કોષ છે એ સૌથી મોટો કોષ એટલે કે વિશાળ કોષ આપણે એને કહીએ છીએ. જે વિશાળ કોષ છે એ ઘટ્ટ કોષરસ અને ઉપસેલું કોષ કેન્દ્ર ધરાવે છે. અર્ધીકરણથી વિભાજન પામી 4 એકકીય મહાબીજાણુઓ સર્જે છે પરંતુ એ 4 એકકીય મહાબીજાણુ જે છે એમાંથી 3 શું થાય છે? વિભેદન પામે ત્યારે અવનત પામે છે એટલે કે નાશ પામે છે. એમાંથી 4માંથી જે એક લાસ્ટવાળો હોય છે કોષ કે 4માંથી જે લાસ્ટવાળો મહાબીજાણુ છે એ જ બીજાણુ શું કરી શકે છે? આગળ પ્રોસેસમાં ભ્રૂણપુટના નિર્માણમાં ભાગ ભજવે છે. એટલે ભ્રૂણપુટ શું છે એ આપણો નેક્સ્ટ ટોપિક છે પરંતુ પહેલાં મહાબીજાણુ જનન શું છે એટલે કે મેગાસ્પોર મધર સેલમાંથી કેવી રીતના કોષો ઉત્પન્ન થાય છે તેના વિશેની આ માહિતી છે. અહીં આ આપણે જોયું સૌ પ્રથમ શું હતું? મેગાસ્પોર મધર સેલ એટલે કે ટ્વાઇઝનવાળો કોષ છે
જેનું અર્ધીકરણ થાય તો એકમાંથી 4 કોષો બને છે. એ 4 કેવા હોય છે? એકકીય કોષો સર્જે છે. એટલે કે એકકીય મહાબીજાણુ સર્જે છે. અને એકકીય આ મહાબીજાણુઓ જે 4 બન્યા એમાંથી પ્રોસેસના એન્ડમાં જ્યારે એમનું વિભાજન થશે એટલે કે વિભેદન થશે ત્યારે 3 શું થઈ જશે? નાશ પામશે. પરંતુ એક એવો કોષ છે, એક એવો મહાબીજાણુ છે કે જે શું થશે? આગળ જતાં ભ્રૂણપુટના નિર્માણમાં ભાગ ભજવશે. તો આ વિદ્યાર્થી મિત્રો હતું મેગાસ્પોરોજેનેસિસ એટલે કે મહાબીજાણુ જનન કેવી રીતના થાય છે પ્રક્રિયા, એના વિશેની માહિતી હતી. નેક્સ્ટ આપણે જોઈશું માદાજન્યુજનક શું છે, એટલે કે ફિમેલ ગેમેટોફાઇટ શું છે. મોટાભાગની વનસ્પતિમાં 4 પૈકી 3 મહાબીજાણુઓ નાશ પામે છે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું, શું જોયું? કે મહાબીજાણુ જનનની પ્રોસેસ થાય છે ત્યારે ત્યાં આગળ 4 મહાબીજાણુ આપણને મળે છે. પરંતુ એ 4માંથી જ્યારે એમનું વિભેદન થાય ત્યારે 3 અવનત પામે છે એટલે કે નાશ પામે છે અને એક જ સક્રિય રહે છે. તો અહીં 3 બીજાણુઓ એ જ મહાબીજાણુઓ નાશ પામે છે, એક જ સક્રિય મહાબીજાણુ વિકાસ પામે છે અને ભ્રૂણપુટની રચનામાં ભાગ ભજવે છે. અને એ ભ્રૂણપુટની રચના જેને આપણે શું કહીએ છીએ? માદાજન્યુજનક. એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપુટ સર્જાતો હોવાથી આ પદ્ધતિને એક બીજાણુકીય વિકાસ અથવા તો મોનોસ્પોરિક વિકાસ કહીએ છીએ. કેમ એને મોનોસ્પોરિક વિકાસ કહીએ છીએ? કેમ કે જે 3 હતા, 4 જે મહાબીજાણુ હતા એ 4માંથી 3 તો અવનત થઈ ગયા એટલે કે નાશ પામ્યા, પરંતુ એમાંનો એક જે મહાબીજાણુ હતો એ આગળ આ પ્રક્રિયામાં, કઈ પ્રક્રિયામાં? માદાજન્યુજનક પ્રક્રિયામાં ભ્રૂણપુટના નિર્માણમાં ભાગ ભજવે છે. એટલે એક જ કોષ છે જે આ આખું ભ્રૂણપુટના નિર્માણમાં જવાબદાર છે. એટલે એને આપણે કહીએ છીએ મોનોસ્પોરિક વિકાસ કહી શકાય. અથવા તો એનું બીજું નામ છે, શું છે બીજું નામ? એક બીજાણુકીય વિકાસ. કેમ કે સિંગલ મહાબીજાણુ આ જે ભ્રૂણપુટના નિર્માણમાં ભાગ ભજવે છે. પ્રદેહ અને એમએમસીનું ફૂલ ફોર્મ શું હતું? મેગાસ્પોર મધર સેલ એટલે કે મહાબીજાણુ માતૃકોષ. એ દ્વિકીય રંગસૂત્રો એટલે કે ટ્વાઇઝન ધરાવે છે. અને પ્રદેહવાળો એરિયા, પ્રદેહ એટલે આપણે આગળ શું કીધું હતું? જે ખોરાકનો સંગ્રહ કરે છે અને ભ્રૂણપુટના નિર્માણમાં ભાગ ભજવે છે. આમ અહીં સક્રિય મહાબીજાણુ અને માદાજન્યુજનક એકકીય રંગસૂત્રો એટલે કે સિંગલ એન ધરાવે છે. જે પ્રદેહનો એરિયા છે એ જનરલી જોવા જઈએ તો ખોરાકનો સ્ટોર કરે છે. જેટલું ખોરાકને સ્ટોર કરી શકશે એટલું ભ્રૂણપુટના નિર્માણમાં એ શું કરશે? ભાગ ભજવશે. શું છે ભ્રૂણપુટનું નિર્માણ? કે આપણે કહી શકીએ સક્રિય મહાબીજાણુનું કોષ કેન્દ્ર સમવિભાજન પામે. જ્યારે એનું કોષ કેન્દ્ર સમવિભાજન પામે એટલે સરખા ભાગમાં વિભાજન પામે ત્યારે એકમાંથી 2 કોષ કેન્દ્રો બને અને બંને કોષ કેન્દ્રો પોતાના ઓપોઝિટ પોલ પર એટલે કે વિરુદ્ધ દિશા તરફ, વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે અને દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપુટનું નિર્માણ થાય છે. એટલે ઓપોઝિટ પોલ પર મૂવમેન્ટ કરશે. હમણાં આપણે લાસ્ટ ફિગર આમાં જોઈશું કે કેવી રીતના આખું ભ્રૂણપુટનું નિર્માણ થાય છે. કે દ્વિકીય કોષ કેન્દ્ર ભ્રૂણપુટનું નિર્માણ કરે છે, બેઉ પોતાની વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરશે અને ત્યાં કોષોના વિભાજનમાં શું કરશે? સમવિભાજનમાં ભાગ ભજવશે. અહીં તેને અનુસરીને 2 ક્રમિક સમવિભાજન થવાથી ક્રમશઃ 4 કોષ કેન્દ્રીય અને પછી 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપુટનું નિર્માણ થાય છે.
પહેલાં જોવા જઈએ તો 4 કોષ કેન્દ્રીય એટલે કે સમવિભાજન જે એક કોષ વધ્યો હતો, એક મહાબીજાણુ વધ્યું હતું, એ એક મહાબીજાણુ જે સક્રિય હતું એનું સમવિભાજન થાય એટલે કે સરખા ભાગમાં વિભાજન થાય અને ત્યાંથી પછી એ 1માંથી 2 અને 2માંથી 4 એટલે 4 કોષ કેન્દ્રીય અવસ્થા એ 4માંથી કેટલામાં રૂપાંતરણ પામશે એટલે વિભાજન થશે એનું સમવિભાજન 8માં એટલે આપણે એને કહીશું 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે. આમ અહીં સમવિભાજન કેવું હોય છે? મુક્ત કોષ કેન્દ્રીય એટલે કે એક્ઝેક્ટ સેન્ટરમાં કોષ કેન્દ્રમાં મુક્ત રીતે એનું વિભાજન થઈ શકે છે. એટલે કે કોષ કેન્દ્ર વિભાજન પછી તુરંત જ કોષ દિવાલનું નિર્માણ થતું નથી અને નથી થતું એટલા માટે જ એ ઓપોઝિટ પોલ પર વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરી શકે છે. આમ 8 કોષ કેન્દ્રીય અવસ્થા બાદ કોષ દિવાલના નિર્માણને અનુસરીને લાક્ષણિક માદાજન્યુજનક એટલે કે ભ્રૂણપૂટ બને છે. અહીં 8 પૈકીના 6 કોષ કેન્દ્રો કોષ દિવાલ વડે આવરિત હોય છે અને કોષીય સ્વરૂપ ધારણ કરે, જ્યારે બાકીના 2 કોષ કેન્દ્ર એને ધ્રુવીય કોષ કેન્દ્રો કહેવામાં આવે છે, જે અંડ પ્રસાધન નીચે મોટા કેન્દ્રસ્થ કોષોમાં ગોઠવાય છે. અંડ પ્રસાધન એટલે કે અંદર 8 કોષ કેન્દ્રીય અવસ્થા જોવા મળતી હોય, 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય અવસ્થા જોવા મળે. અંડ પ્રસાધન છે એ ભ્રૂણપૂટમાં અંડ છિદ્ર તરફના 3 કોષો ભેગા મળી રચે છે, જેમાં 2 સહાયક કોષ હોય અને 1 અંડકોષ હોય અને આ જ અંડકોષ એ નરજન્યુઓ સાથે ફલન દર્શાવે છે. એટલે કે જ્યારે ફલનની પ્રોસેસ થશે, પરાગાસન પર પરાગરજ બેસશે અને ત્યાંથી કે જ્યાં સ્પોરોપોલેનિનનું આવરણ ગેરહાજર છે ત્યાંથી પરાગ નલિકા નીકળશે અને એ જ પરાગ નલિકા થ્રુ 2 નરજન્યુઓ એટલે કે એક વાનસ્પતિક કોષ હોય અને બીજો જનન કોષ હોય, એ જનન કોષના 2 નરજન્યુઓ એ પરાગ નલિકા થ્રુ પરાગવાહિનીમાં વહન કરશે અને પરાગવાહિની થ્રુ એ અંડકોષ સાથે મર્જ થશે એટલે કે ત્યાં જોઈન્ટ થશે અને સહાયક કોષ એને મદદ કરે છે. તો અહીં અંડ પ્રસાધનમાં 3 કોષો ભેગા મળી રચે છે આખું ભ્રૂણપૂટ. ફર્સ્ટ વન ઇઝ અંડકોષ કે જેની સંખ્યા છે 1 અને બીજા 2 છે જોડે હેલ્પ કરે છે, એ 2 કયા કોષો છે? સહાયક કોષો. અહીં તંતુમય પ્રસાધન હોય છે. તંતુમય પ્રસાધન જે તમે ફિગર જોશો તો તમને હમણાં આઈડિયા આવશે કે શું છે તંતુમય પ્રસાધન. કે સહાયક કોષો અંડ છિદ્રની ટોચ તરફ એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન ધરાવે છે અને એ સ્થૂલન જેને આપણે શું કહીએ છીએ? એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન ધરાવે છે, જેને તંતુમય સ્થૂલન આપણે કહીએ છીએ અથવા તો તંતુમય પ્રસાધન કહીએ છીએ. પણ આ તંતુમય પ્રસાધનનું કાર્ય શું છે? તો પરાગ નલિકાને સહાયક કોષમાં પહોંચાડવાનું કાર્ય કરે છે અને એ પરાગ નલિકાને સહાયક કોષ સુધી પહોંચાડશે તો ફલનની પ્રોસેસમાં એ ભાગ ભજવશે. પ્રતિધ્રુવીય કોષો ક્યાં આવેલા હોય? તો અંડક તલ તરફ આવેલા હોય, એટલે કે બેઝ પોર્શનમાં કયા કોષો આવેલા હોય? તો એ કોષો છે પ્રતિધ્રુવીય કોષો. એટલે કે અહીંયા આગળ આ પ્રતિધ્રુવીય કોષોની સંખ્યા કેટલી હોય? 3. કે 3 કોષો અંડક તલ તરફ ગોઠવાયા હોય, જેને આપણે કહીએ છીએ પ્રતિધ્રુવીય કોષો કહી શકાય. કેન્દ્રસ્થમાં મોટો કોષ હોય અને એ મોટો કોષ કેન્દ્ર રચે છે અને એ કોષ કેન્દ્રની સંખ્યા કેટલી હોય? 2. એટલે આપણે એને કહી શકીએ દ્વિકીય કોષ કેન્દ્ર અથવા તો દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર ધરાવે છે. આવૃત બીજધારીનો લાક્ષણિક ભ્રૂણપૂટ પરિપક્વતાએ પહોંચે ત્યારે 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય અવસ્થા ધારણ કરે છે. તો આ મિત્રો ભ્રૂણપૂટની રચના હતી, જે હવે આપણે ફિગર દ્વારા એના ડ્રોઈંગ દ્વારા આપણે સમજીશું.
સૌપ્રથમ તમે જોશો અહીંયા આગળ છે મહાબીજાણુ છે. મહાબીજાણુ એટલે MMC, મેગાસ્પોર મધર સેલ. એનું પ્રથમ સમવિભાજન થાય એટલે સરખા ભાગમાં વિભાજન થાય ત્યારે એકમાંથી કેટલા કોષોમાં રૂપાંતરણ પામે છે? 2. અને એ 2 કોષો જેની દ્વિકીય અવસ્થા કહેવામાં આવે છે. નેક્સ્ટ જઈએ, એનું દ્વિતીય સમવિભાજન થાય તો એ ચતુષ્કોષીય અવસ્થા ધારણ કરે છે એટલે 2માંથી એ કોષોનું વિભાજન થયું 4માં. તૃતીય સમવિભાજન થાય ત્યારે 4માંથી કેટલા? અષ્ટકોષીય અવસ્થા બને છે એટલે કે 8 કોષોની અવસ્થા બને છે. ફરી એનું વિભેદન થશે. હવે વિભાજન થશે નહીં, હવે શું થશે? વિભેદન થશે. જ્યારે વિભેદન થશે ત્યારે આ જ 8 કોષો એ પોતાની પોઝિશન હાસિલ કરશે. કે ઓપોઝિટ જોવા જઈએ અંડકતલ તરફ તો એ છે 3 પ્રતિધ્રુવીય કોષો. નીચે જોવા જઈએ માઇક્રોપાઇલવાળા એરિયામાં તો 2 સહાયક કોષો અને 1 અંડકોષ ધરાવે છે. જ્યારે સેન્ટરમાં જોવા જાઓ તો એ દ્વિકીય કોષ કેન્દ્ર ધરાવે છે. તો આ વિદ્યાર્થી મિત્રો 8 કોષ કેન્દ્રીય અવસ્થા આપણે કહી શકીએ. પણ જો એનું સંપૂર્ણ વિભેદન થાય તો સેમનું સેમ જ ફિગર આવે. જે દ્વિકીય કોષ કેન્દ્ર હતું એની જગ્યાએ કોષ કેન્દ્ર કેવું થઈ જશે? મર્જ થઈ જશે. અને જો એ મર્જ થશે તો કેટલું બનાવશે? સિંગલ. એટલે એક જ કોષ કેન્દ્ર બનશે. એટલે ઓપોઝિટ પ્રતિધ્રુવીય કોષોની સંખ્યા તો 3 જ છે. નીચે જોવા જઈએ તો 1 અંડકોષ અને 2 સહાયક કોષો આવેલા હોય છે. અને સેન્ટરમાં જે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા હતું એની જગ્યાએ સિંગલ કોષ ધરાવે છે. અહીં વિદ્યાર્થી મિત્રો આ જે ફિગર છે એ સિમ્પલ તમને ખબર પડે એવી છે. પણ જો બુકની ફિગર સમજાવવા જઈએ તો બુકની ફિગર આ પ્રમાણે છે. અંડક છિદ્રીય છેડો કે જેમાં પ્રદેહનો એરિયા છે. મહાબીજાણુ માતૃકોષ એક આવેલો હોય છે અને એ મહાબીજાણુ માતૃકોષનું વિભાજન થશે એટલે કે સમભાજન થશે ત્યારે એકમાંથી કેટલા કોષો બનશે? 2 કોષો બનશે. એટલે કે પ્રદેહ મહાબીજાણુ દ્વિકોષીય રચના બનાવશે અને એ દ્વિકોષીય રચનામાંથી 2માંથી કેટલામાં રૂપાંતરણ પામશે? 4માં. એટલે કે મહાબીજાણુ ચતુષ્ક રચશે અને એ ચતુષ્ક જનરલી જોવા જઈએ તો 4માંથી 8માં રૂપાંતરણ પામશે. ફિગર બી જુઓ તમે. અને એ પછી ગોઠવવાના શરૂ થશે સેલ 8. તો એ કેવી રીતના થશે? ઉપર 3 અહીંયા આગળ આપેલા છે. ફર્સ્ટ વચ્ચે છે એ અંડકોષ છે, 2 સહાયક કોષ છે. સેન્ટરમાં જોવા જઈએ તો દ્વિકોષ કેન્દ્રીય કોષ કેન્દ્ર છે, દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર અને છેક બેઝ પોર્શનમાં જોવા જઈએ તો પ્રતિધ્રુવીય કોષો. તો આ વિદ્યાર્થી મિત્રો 8 કોષ કેન્દ્રીય અવસ્થા અને 7 કોષીય અવસ્થા તમને લાસ્ટ ફિગરમાં જોઈ શકો છો. તમને વચ્ચે કીધું હતું તંતુમય પ્રસાધન. તો અહીં તંતુમય પ્રસાધન લાસ્ટ સી વાળી ફિગરમાં આપેલું છે કે જે એને હેલ્પ કરે છે મર્જ થવામાં નરજન્યુઓને માદાજન્યુઓ જોડે. અને એક્ઝેક્ટ પ્રતિધ્રુવીય કોષો પણ આવેલા હોય છે. સહાયક કોષો 2 અને એક્ઝેક્ટ સેન્ટરમાં અંડકોષ અને વચ્ચે ધ્રુવીય કોષ કેન્દ્રો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ભ્રૂણપુટની રચના કે જે બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. એટલે કે IMP ક્વેશ્ચન છે માદાજન્યુ જનક.